અંકલેશ્વર જેડીસીમાં બનાસ બ્લક કેરિયર ટ્રાન્સપોર્ટરના પાર્કિંગમાંથી ભરૂચ એલસીબી પોલીસે શંકાસ્પદ કેમિકલનો જથ્થો ભરેલા ટેન્કર સાથે ચાલકને ઝડપી પાડી ₹27.15 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કેમિકલ વેસ્ટ ભરેલા ટેન્કર જીઆઈડીસીમાં એશિયન પેન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલી બનાસ બ્લક કેરિયર ટ્રાન્સપોર્ટરના પાર્કિંગમાં પાર્ક કરેલું હોવાનું માહિતી મળી હતી। જે માહિતીના આધારે 6 જૂનના રોજ સાંજે 7 કલાકે રાજપીપળા ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલી બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટરના પાર્કિંગમાં તપાસ કરતા ટેન્કર મળી આવ્યું હતું। જેમાં તપાસ કરતા કેમિકલ મળી આવ્યું હતું, જેથી મૂળ યુપી અને હાલ અંકલેશ્વરમાં રહેતા ટેન્કર ચાલકની શનિ કુમાર ચંદ્રભાણ ગૌતમ પાસે ટેન્કરમાં ભરેલા શંકાસ્પદ કેમિકલના બિલ પુરાવા માંગતા તેણે બિલ પુરાવા રજૂ કરેલ, પરંતુ બિલમાં જણાવ્યા મુજબનું કેમિકલ ટેન્કરમાં નહીં ભરેલું હોવાનું જણાતા જીપીસીબી અને એફએસએલ ટીમ સ્થળ ઉપર બોલાવી પરીક્ષણ કરતા તેઓએ ટેન્કરમાંથી તથા જે કંપનીમાંથી કેમિકલ ભરેલું હોય તે કંપનીમાંથી સેમ્પલ લઈ જીપીસીબી અને પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા અને એલસીબી પોલીસે 6,06,000ની વધુના ટેન્કરમાં ભરેલા કેમિકલ તથા 54,585 ટેક્સ મળી કુલ કિંમત ₹7,15,620 કેમિકલનો જથ્થો તેમજ 20 લાખનું ટેન્કર મળી કુલ ₹27,15,620 મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે।